કેમ છે મારા બાળકોને? સરસ. હવે આપણે જોઈશું સમય સંખ્યાની અંદર જૂથનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે. કોની માટે? પૂર્ણ સંખ્યા માટે. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારેય વસ્તુની અંદર જૂથનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં એનો અભ્યાસ કરીશું. જૂથનો ગુણધર્મ બહુ સરળ છે, એવો અઘરો નથી. ક્રમનો ગુણધર્મ જેવો હતો એવો ને એવો છે, પણ અહીંયા જૂથનો ગુણધર્મ છે એટલે શું બનાવશું? જૂથ બનાવીશું. શું બનાવશું? જૂથ. અને જૂથ છે એ પાછું ફેરવીશું. કઈ રીતે? તો આપણે પેલા 3 સંખ્યાઓ લઈએ. અહીંયા આપણે આની પહેલા જેટલી સમૃદ્ધતા શીખ્યા કે ક્રમનો ગુણધર્મ શીખ્યા એની માટે કેટલી સંખ્યાઓ લેતા હતા? 2 સંખ્યાઓ. પણ અહીંયા આપણે કેટલી સંખ્યાઓ લઈશું? 3, કેમ કે અહીંયા જૂથ બનાવવાના છે અને પાછા એને ફેરવાના છે. તો જૂથ બનાવવા માટે ઓછામાં ઓછી સંખ્યાઓ 3 સંખ્યા જોઈશે. તો કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓ પહેલા લઈએ. બોલો. 5, 7, હજી એક 9. રેડી? હવે કરવાનું છે સરવાળો જ. સરવાળા માટે લઈએ છીએ એટલે આપણે શું કરશું? સરવાળો. બરાબર? પણ અહીંયા જૂથમાં સરવાળો કરશું. એટલે કે આ 2 વસ્તુ છે, 2 સંખ્યાઓ છે, એનો સરવાળો ભેગો પહેલા કરશું, પછી એનો સરવાળો આની સાથે કરશું. અને બીજી વખતમાં આનો નાનો પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો સરવાળો પહેલા કરશું અને ત્રીજી સંખ્યાનો સરવાળો એની હારે છેલ્લે કરશું. સમજાય છે? આમ તમને ભલે જૂથનો ગુણધર્મ હજી જવાબ નથી મળ્યો, પણ તમને મુદ્દો સમજાણો કે ભાઈ જૂથનો ગુણધર્મ કઈ રીતે કરવાનો છે. કે પેલા 3 સંખ્યાઓ લઈએ અને 2 સંખ્યા એમાંથી કોઈની જોડી બનાવી અને એનો સરવાળો કરીને ત્રીજી સંખ્યા સરવાળો કરીશું. અને અહીંયા પછી બીજી જવાબમાં આપણે જૂથ છે એ બદલાઈ નાખશું. પહેલી અને ત્રીજી સંખ્યાનો સરવાળો અથવા પહેલી અને બીજી સંખ્યાનો સરવાળો કરીને પછી ત્રીજી સંખ્યા સાથે સરવાળો કરીએ. અને આ બેયનો જવાબ જો સરખો મળે તો જૂથનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે સરવાળા માટે લાગુ પડે છે એમ કહીશું. બરાબર? તો અહીંયા 5 + 7 + 9 કેટલા થયા? 16. 5 + 16 કેટલા થયા? 21. કેટલા થયા? 21. અહીંયા 5 + 7 12. 12 + 9 કેટલા મળ્યા? 21. મળ્યો જવાબ સરખો? તો આના આધારે તમે સરવાળો જેટલી વાર કરશો ને જૂથ ફેરવી નાખશો, એટલે કે તમારા જે ગ્રુપ બન્યા હોય એ ગ્રુપ ફેરવી નાખો તો એ જવાબ છે એનો એ જ મળશે. સરવાળા માટે. શેની માટે? સરવાળા માટે. બરાબર? હવે આપણે જોઈએ બાદબાકી માટે. કોની માટે? બાદબાકી માટે. સરસ. હવે આપણે જોઈશું ક્રમનો જૂથનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે પણ બાદબાકી માટે. તો કોઈ પણ 3 સંખ્યાઓ પાછી લઈએ. 4, 2 અને 3. હવે આને બાદબાકી કરવાની છે અને આને ક્રમ પાછો ફેરવી નાખશું. 4 - 2 - 3. અહીંયા જૂથ આનો બનાવીએ અને અહીંયા આનો અલગ જૂથ બનાવીએ. રેડી? તો 4 - 2 - 3. 2 - 3. 2 - 3 જવાબ શું મળે? -1. શું જવાબ મળે? -1. અહીંયા માઇનસ છે એટલે માઇનસ લખવો પડે એટલે આપણે એને કાઉન્સ લખ્યો. માઇનસ ને માઇનસ વચ્ચે કાઉન્સ આવી ગયો એટલે શું થયો? ગુણાકાર. માઇનસ ને માઇનસ નો ગુણાકાર કરીએ જવાબ શું મળે? પ્લસ. શું જવાબ મળે? પ્લસ. એટલે 4 + 1 બરાબર 5. અહીંયા જવાબ શું મળ્યો? 5. હવે આમાં જોઈએ 4 - 2 એટલે જવાબ શું મળે? 2. 2 - 3 તો જવાબ શું મળે? અહીંયા -1. 2 માંથી 3 નથી, 3 માંથી 2 ને બાદ કરીને જવાબ લઈ આવ્યા -1. તો -1 અને આ 5 બે સરખા છે નહીં. તો જૂથનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે બાદબાકી માટે લાગુ પડતો નથી. અહીંયા પાલન થતું નથી. આની આ વસ્તુ આપણે ગુણાકાર માટે કરશું. શેની માટે? ગુણાકાર માટે. હવે આપણે જોઈશું ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે. તો 5, 2 અને 3 આ 3 સંખ્યાઓ લઈએ અને ગુણાકાર કરીને જૂથ બનાવીશું. બરાબર? બે બાજુ ગુણાકાર જ કરવાનો છે, ખાલી જૂથ છે એ અલગ થશે. 5 × 2 કેટલા થયા? 10. 10 × 3 10 × 30. અહીંયા 5 ×
2 તેરી 6, 5 છક 30. જવાબ શું મળ્યો? બે નો જવાબ કેવો મળ્યો? 30 સરખો. બરાબર છે. તો અહીંયા આમાં જૂથનો ગુણધર્મ ગુણાકાર માટે લાગુ પડે છે. જેટલી વસ્તુમાં સરવાળા માટે લાગુ પડશે તો ગુણાકાર માટે લાગુ પડશે. બાદબાકી માટે લાગુ નથી પડતો, ભાગાકાર માટે લાગુ પડવાનો છે. ખબર છે કોઈને? નહીં. એકવાર જોઈ લેજો. બરાબર. આપણે ભાગાકાર કરીએ તો લાગુ પડશે નહીં. રેડી? સરસ.